हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયો આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે તમે જે પણ ગ્રામીણ વિસ્તાર માટે અહીંયા ઓનલાઈન અરજી કરી છે તો તે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ લોકોને અહીંયા અરજી માન્ય ગણવામાં આવી છે તેનું લિસ્ટ તમે કેવી રીતે ચેક કરી શકો છો આપણે અહીંયા આ વિડીયોમાં અંદર જોવાના છે। જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયો શરૂ કરીએ। માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને લખવાનું છે pmayg.nic। જેવું તમે આ લખશો તો નીચે તમને એક વેબસાઇટ જોવા મળશે। તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો વેબસાઇટની ઉપર તમને અહીંયા 3 લાઈન જોવા મળે છે। એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો એક ઓપ્શન તમને આ સ્ટેક હોલ્ડરની ઉપર તમને જોવા મળે છે। અહીં જોઈ શકો છો આવાસ સોફ્ટ કરીને એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે ક્લિક કરશો નીચે જશો તમને એક રિપોર્ટ કરીને એક ઓપ્શન અહીંયા જોવા મળે છે। આ રિપોર્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। રિપોર્ટના બટન પર તમે ક્લિક કરશો નીચે તમારે જવાનું છે, સ્ક્રોલ કરવાનું છે પેજને અને નીચે જશો તો તમને એક બીજો ઓપ્શન જોવા મળે છે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે તમારા જે ગ્રામીણ વિસ્તાર માટે અહીંયા એપ્લાય કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એ ગ્રામીણ વિસ્તારની અંદર જેટલા પણ લોકોની અરજી માન્ય ગણવામાં આવી હશે તેના બધા લોકોનું નામ અહીંયા તમને જોવા મળી જશે અને કેટલી અમાઉન્ટ એટલે કેટલા પૈસા અહીંયા એ લોકોને આપવામાં આવ્યા છે, કેટલી અમાઉન્ટ અહીંયા સેન્શન થઈ છે ડેટા પણ તમને અહીંયા ખ્યાલ આવી જશે। તો તમારે નીચે જવાનું છે અને સૌપ્રથમ તમારે અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। તો આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી શકીશું। સૌપ્રથમ ગુજરાત સ્ટેટથી આપણે ચેક કરીએ છીએ ગ્રામીણ વિસ્તાર માટે। પછી ત્યારે નીચે તમે ફરીથી એક સિલેક્ટ બટન જોવા મળે છે જ્યાં તમારો જે પણ જિલ્લો હોય એ તમારે પસંદ કરવાનો છે। પછી અહીંયા નીચે તમારે જવાનું છે, ફરી તમને એક સિલેક્ટનો ઓપ્શન તમને જોવા મળશે। એ ઓપ્શન પર ફરી ક્લિક કરવાનું છે। જે પણ તમે તાલુકાથી હોય એ તાલુકો તમારે પસંદ કરવાનો છે। તાલુકો પસંદ કરી લીધા પછી ફરીથી તમે નીચે જશો તો તમારું ગામ અહીંયા તમને પૂછવામાં આવશે। તમારે ગામ અહીંયા પસંદ કરવાનું છે। ગામ પસંદ કરી લીધા પછીથી તમારી પાસે તમારું અહીંયા જે પણ વર્ષે તમે અહીંયા એપ્લાય કર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે એ વર્ષ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। અમુક લોકોએ 23-24ની અંદર એપ્લાય કરેલું છે, અમુક લોકોએ 24-25 એટલે કે હમણાં એપ્લાય કરેલું છે। તે પ્રમાણે તમારે તમારું વર્ષ અહીંયા પસંદ કરી લેવાનું છે। તો અહીંયા 24-25 પસંદ કરી લઈશ। આટલી ડિટેલ્સ પસંદ કરી લીધા પછી તમને ફરીથી એક વર્ષની નીચે ફરી એક ઓપ્શન એ પૂછવામાં આવશે તમારે કઈ યોજનાની અંદર તમારે તમારી જે ડિટેલ્સ છે ચેક કરવા માંગો છો। તો આપણે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે ચેક કરી રહ્યા છે। તો પહેલો જ ઓપ્શન તમને જોવા મળે છે તે યોજના તમારે અહીંયા પસંદ કરી લેવાની છે। ત્યારબાદ ફરી તમે નીચે જશો તો તમને એક કેપ્ચા જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો આ કેપ્ચાનું સોલ્યુશન તમારે અહીંયા ખાલી જગ્યામાં લખી દેવાનું છે। એટલે 16+10 એટલે કે આપણે અહીંયા 26 લખી દઈશું। 26 લખીને જેવું તમે આ સબમિટ પર ક્લિક કરશો તો જેવું મેં અહીંયા કેપ્ચા એન્ટર કરીને સબમિટ પર ક્લિક કર્યું નીચે તમે જોઈ શકો છો પૂરી ફાઇલ અહીંયા આવી ગઈ છે। જે પણ ગ્રામીણ વિસ્તાર મેં સિલેક્ટ કર્યો છે એ ગ્રામીણ વિસ્તારની અંદર જેટલા પણ લોકોએ અહીંયા અરજી કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તો જેટલા પણ લોકોને અહીંયા અરજી માન્ય ગણવામાં આવી છે તેનું પૂરું લિસ્ટ અહીંયા આવી ગયું છે। કેટલી અમાઉન્ટ સેન્શન કરવામાં આવી છે, કેટલી અમાઉન્ટ એ લોકોના ખાતામાં રિલીઝ કરવામાં આવી છે એ માહિતી પણ તમને અહીંયાથી મળી જશે। તો તમે આ જે અહીંયા જે ફાઇલ દેખવા મળે છે તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો PDF ફાઇલ। તો આપણે અહીંયા ડાઉનલોડ PDF પર ક્લિક કરીને આપણે ડાઉનલોડ કરી લઈશું। દોસ્તો એમ તમે જોઈ શકો છો મેં અહીંયા PDF ફાઇલ ડાઉનલોડ કરી લીધી છે। પૂરી માહિતી અહીંયા જોવા મળે છે। સૌપ્રથમ તો અહીં જોઈ શકો છો જે પણ વ્યક્તિ અહીંયા એપ્લાય કર્યું છે PM આવાસ યોજનાની અંદર તેનું નામ જોવા મળે છે, કઈ સ્કીમની અંદર એપ્લાય કર્યું છે। તો PMAY જે 24-25ની અંદર એપ્લાય કર્યું હતું એનો જે પણ અહીંયા ડિટેલ્સ અહીંયા જોવા મળે છે। હાઉસ સેન્શન અહીંયા સાઇટ અલાઉડ બાય ગવર્મેન્ટ એ નથી, અહીંયા જે સબસિડી મળે છે તેની લઈને આ યોજના છે। તો અહીંયા સબસિડી કેટલી સેન્શન કરવામાં આવી છે તમે જોઈ શકો છો 1,20,000 અહીંયા સેન્શન કરવામાં હમણાં આવેલી છે અને રિલીઝ કરેલી થઈ છે, હજુ એક પણ રિલીઝ થઈ નથી। અહીંયા 0 રૂપીસ અહીંયા બતાવી રહ્યું છે। નીચે તમે જશો તો નીચે તમે જોઈ શકો છો કે 1,20,000 અહીંયા સેન્શન થઈ છે અને અત્યારે તેના ખાતામાં 30,000 રૂપિયા રિલીઝ કરવામાં આવેલા છે। તો સબસિડી એટલે 30,000 સુધી મળી છે। અહીંયા જે સબસિડી હોય છે એ ઇન્સ્ટોલમેન્ટની અંદર રિલીઝ કરવામાં આવતી હોય છે। તો સૌપ્રથમ તેને 30,000 રૂપિયા રિલીઝ કરી દેવામાં આવ્યા છે તેના ખાતાની અંદર। તમે ગ્રામીણ વિસ્તારની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તો તમારું નામ છે કે નહીં તમે લિસ્ટ દ્વારા પણ ચેક કરી શકો છો। તમારું સ્ટેટસ તમે આ રીતે તમારી અરજીનું ચેક કરી શકો છો। દોસ્તો આ વિડીયોની અંદર જે તમને માહિતી આપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતના વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।